તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર લોકસભા ભાજપ કાર્યાલય ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા છે। અમિત શાહ પણ ધૂળેટીની ઉજવણીમાં પહોંચશે। તો ગાંધીનગરમાં લોકસભા ભાજપ કાર્યાલય પર ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા છે। આ સાથે અમિત શાહ પણ ધૂળેટીની ઉજવણીમાં પહોંચશે તેવી વિગતો હાલ સામે આવી છે। આજે અનેક જગ્યાએ ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। ત્યારે ગાંધીનગર લોકસભા ભાજપ કાર્યાલયમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા છે। આ સાથે અમિત શાહ પણ ધૂળેટીની ઉજવણી માટે ત્યાં પહોંચશે તેવી વિગતો સામે આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગર લોકસભા ભાજપ કાર્યાલય ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે, શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે લોકસભા ભાજપ કાર્યાલય ગાંધીનગર લોકસભા મતક્ષેત્રની જે મધ્યસ્થ કાર્યાલય છે, જે એસજી હાઈવે ઉપર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અમિત શાહના મુખ્ય કાર્યાલયની અંદર અત્યારે રંગારંગ હોળી ઉત્સવ, ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ટૂંક સમયની અંદર જ અમિત શાહ કે જેઓ લોકસભા બેઠકના ઉમેદવાર છે અને રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી છે, તેઓ પણ આ હોળી ઉત્સવમાં ભાગ લેવા પહોંચી જશે। પણ અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધૂળેટીના આ રંગોત્સવને મનાવવા માટે પહોંચી ચૂક્યા છે। ગણતરીની મિનિટોમાં અમિત શાહ પણ મધ્યસ્થ કાર્યાલયમાં પહોંચવામાં આવશે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે કે મોદી પરિવાર આપણો પરિવારના નેજા હેઠળ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો પરિવાર સાથે હોળી ધૂળેટીનો આ રંગારંગ ઉત્સવ મનાવી રહ્યા છે। સાથે સાથે લોકસભાની ચૂંટણી અંતર્ગત વધુ લીડથી જીતાય તેવા આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે અમિત શાહનું જે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ચૂક્યા છે અને ગણતરીની મિનિટોમાં અમિત શાહ પણ પહોંચશે, જ્યાં બંને જણા આગેવાનો, કાર્યકર્તા અને પ્રદેશ નેતાઓ સાથે એક મોટો હોળી ઉત્સવ, ધૂળેટી ઉત્સવ મનાવશે। જી નિરાલી। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ગાંધીનગરમાં લોકસભા ભાજપ કાર્યાલયમાં આજે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા છે, ત્યારે અમિત શાહ પણ ધૂળેટીની ઉજવણીમાં પહોંચશે તેવી વિગતો હાલ સામે આવે છે। તો આજે અનેક જગ્યાએ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો આજે ધૂળેટી પર્વના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ગાંધીનગરમાં પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। ગાંધીનગર લોકસભા ભાજપ કાર્યાલયમાં ધૂળેટી પર્વને મનાવવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા છે। અમિત શાહ પણ ધૂળેટીની ઉજવણીમાં પહોંચશે। તો ગણતરીની મિનિટોમાં અમિત શાહ ત્યાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચવાના છે અને ધૂળેટીની ઉજવણીમાં તેઓ ભાગ લેશે અને આજે ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા છે, તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। અમિત શાહ પણ હવે ગણતરીની મિનિટોમાં ત્યાં ભાજપ કાર્યાલય પર પહોંચશે અને ધૂળેટીના પર્વની ઉજવણી કરશે। તો હર્ષોલ્લાસ સાથે આજે અનેક જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગરમાં પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। ગાંધીનગર લોકસભા ભાજપ કાર્યાલયમાં આજે ધૂળેટી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા છે અને અમિત શાહ પણ હવે ગણતરીની મિનિટમાં ત્યાં પહોંચવાના છે અને ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવાના છે।